આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. ગઈકાલથી આપણે કુંડલના પ્રકાર ઉપર ચિંતન કરી રહ્યા છીએ. કાલે આપણે વિશેષમાં જે છે કર્ણફૂલનો પ્રકાર અને કર્ણફૂલને આપણે જે છે એ જોયા, દર્શન કર્યા અને ચિંતન કર્યું. કુંડલના જે વિવિધ પ્રકારો છે એ આપણે લખ્યા છે. કયા શૃંગાર જોડે કર્ણફૂલ આવે શ્રી મસ્તકના, અને કયા શૃંગાર જોડે વિવિધ પ્રકારના કુંડલ આવે છે. મત્સ્યાકૃત શેની જોડે આવે, મકરાકૃત, મયુરાકૃત, એ બધું આપણે ગઈકાલે લખ્યું છે. બરાબર. હવે આજે આપણે જે છે કુંડલને સમજવાના છે. કર્ણફૂલ જે છે એ આપણે ગઈકાલે સમજી ચૂક્યા છીએ. બરાબર. તો કુંડલનો ક્રમ આપણે પ્રારંભ કરીએ એ પહેલા કોઈને ગઈકાલના જે વિડીયોમાં કે સત્સંગમાં કંઈ પ્રશ્ન હોય તો અત્યારે કરી લો સ્ટાર્ટિંગમાં. પછી આપણે એ પ્રશ્નનું ચિંતન કરીને પછી આપણે મૂળ જે છે આપણા કુંડલમાં પ્રવેશ કરીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. પ્રશ્ન નથી રહ્યો તો આપણે જે છે એ આપણા આજના મૂળ સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. આજે આપણે કુંડલના પ્રકારો જે છે ગઈકાલે આપણે લખ્યા મકરાકૃત, મયુરાકૃત, મત્સ્યાકૃત, સુકાકૃત, કમલાકૃત, કુંજાકૃત અને આમ્રકૃત. આટલા તો આપણે લખ્યા છે. આ સિવાય પણ બીજા ઘણા પ્રકારો છે. આપણે મુખ્ય પ્રકારો જે છે એને સમજીએ. એટલા સમજી લઈશું તો પણ બહુ છે. સૌથી પહેલા આપણે જે પ્રથમ પ્રકાર જે છે મકરાકૃત કુંડલ. બરાબર. મકરાકૃત કુંડલ. મુકેશભાઈ પરીખ માઇક મ્યુટ કરી દો. તો મકરાકૃત કુંડલ એ શેની જોડે આવે? કુલે જોડે. બરાબર. કુલે જોડે આપણે કાલે લખ્યું છે. મોટે ભાગે જ્યારે ઉત્સવ હોય અને કુલેના શૃંગાર હોય તો એની સાથે મકરાકૃત કુંડલ આવે છે. મકરાકૃત, મકર કોને કહેવાય? મકર રાશિ પણ હોય મકર. તો જે છે એ મગર, જેને આપણી ગુજરાતીની ભાષામાં જે કહેવાય મગર આકારના જે કુંડલ છે એને કહેવાય મકરાકૃત કુંડલ. શેની સાથે આવે તો કે છે કુલે જોડે. હું બતાવી દઉં એક સેમ્પલ તરીકે. જો આ પન્નાના મકરાકૃત છે, એક બતાવી રહ્યો છું. એકદમ ઝીણા છે એટલે થોડું ધ્યાનથી જોવું પડશે. મકરાકૃત કુંડલ જ્યારે ધરીએ ને ત્યારે પૂંછનો ભાગ ઉપર રહે, મુખ નીચે રહે. આપણે ત્યાં ધરવાનો જે ક્રમ છે ને એ ઊંધો છે. ઊંધો એટલે પૂંછ ઉપર રહે. દેખાય છે ને? હા. તો પૂંછ ઉપર રહે, મુખ નીચે રહે. બરાબર. આમ તો આ બીજી લિંકમાં જેટલા છે ને પહેલી લિંકમાં આવી જશો તો વાંધો નથી. હજી 20 વૈષ્ણવો 80 જ થયા છે, તો તમે બધા ત્યાં પહેલી લિંકમાં આવી જાવ તો સારું. જો આ મકરાકૃત છે. આ પન્નાના છે, કારણ કે આ ગ્રીન છે એટલે પન્નાના ભાવથી આવે. આ જ રીતે સોનાના, માણેકના, હીરાના, બરાબર, મીનાકારી, આ બધા જે છે ને એ બધા મકરાકૃત કુંડલ કહેવાય. તો મોટે ભાગે ઉત્સવોમાં આવે છે, કુલે વગેરેમાં. તો એ છે મકરાકૃત કુંડલ. બરાબર.
એના પછી કુંડલ લઈએ છીએ આપણે મયુરાકૃત. મયુરાકૃત એટલે કાંઈ નહીં, મોર આકારના, બરાબર. જેવું પેલા મકર આકારના હતા, મકર કુંડલ હતા, એ રીતે જો આ છે મયુરાકૃત કુંડલ. દર્શન થાય છે? આમાં ખબર તો આ પડશે કે આ રીતે આ કુંડલ કહેવાય, પણ ધરવાની રીત જે છે ને, ચાંચ પ્રભુના ઉપર ના આવે. અહીંયા આ રીતે ધરાય. મારે એક સ્વરૂપ લઈને જ બતાવવું જોઈએ ખરેખર. હું એક મિનિટ સ્વરૂપ લઈ દઉં તો હું ધરીને જ બતાવું, બરાબર? તો એ વધારે થોડું સારું એ થશે. જો જેને ખરેખર સમજ છે એ તો એને તો વાંધો નથી, પણ જેને ખરેખર કુંડલ કેવી રીતે ધરવા, શું પ્રકાર છે, જેને સમજ જ નથી, જે પહેલી વખત જ સમજી રહ્યા છે, તો કેવલ પ્રકાર નહીં, ધરવાની રીત પણ સમજવી જોઈએ. એટલે એ ભાવથી બતાવી રહ્યો છું. આ એક શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીનું સ્વરૂપ છે, બરાબર? કોઈ પુષ્ટાયેલું નથી, ખેલનું જ છે. હું કંદરા મારે જ્યારે સમજવી હતી શ્રીજી બાવાની, એટલા માટે મારે મેં પકડાયેલા છે, ઘણા વર્ષો થયા. જો સૌથી પહેલા તો હું મકરાકૃત કુંડલ ધરીને બતાવું છું. જો મને ખ્યાલ નહીં આવે તમને દર્શન બરાબર થાય છે કે નહીં, થઈ રહ્યા છે? કોઈ અમિતાબેન, સ્મિતાબેન માંથી કોઈ? હા, થાય છે, બરાબર. હા જાય ભાઈ. જો આ મકરાકૃત કુંડલ છે. પૂંછનો ભાગ ઉપર આવે, મુખ નીચે આવે. મકરનું જે મગર છે ને, એનો પૂંછનો ભાગ ઉપર આવે, મુખ નીચે આવે. આ રીતે મકરાકૃત કુંડલ ધરાય. હા, બોલો ભાવનાબેન. ભાવનાબેન ઢોલકિયા. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. મુખનો ભાગ બહાર આવે ને, બહારની સાઈડ. હા, નીચે નીચે. હા, નીચે બહારની સાઈડ. હા, બહારની સાઈડ. હા હા હા. આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. ખબર નથી. જો દર્શન ના થાય તો ચિંતા ના કરતા, વિડીયોમાં કાલે ધ્યાનથી તમે પેલું વચ્ચે પોઝ કરીને પણ જોઈ શકશો, બરાબર? એટલે ચિંતા નથી. અત્યારે લખી લો, જેને નથી ખબર લખી લો કે પૂંછનો ભાગ ઉપર આવે અને જે મકરનું મુખ છે નીચે આવે. હવે મયુરાકૃત કુંડલ ધરીને બતાવી રહ્યો છું. જય શ્રી કૃષ્ણ બધાને. હા, બોલો. કોઈ પ્રશ્ન છે? ના, મને લાગ્યું તમે નથી આવી.
સોરી. બે અલગ અલગ આપણે મયુરાકૃત ધરું છું. એક જેવા બે હવે અત્યારે નથી મળી રહ્યા. મારે આવું બધું થોડું થાય. નાના નાના શૃંગારો હોય ને એટલે ગમે એટલી વાર વ્યવસ્થિત કરીએ પણ ઠાકોરજી છે ને બધું કે ઠાકોરજીને દોષ ના આપે. ઠાકોરજી મને આપે ને હું ઠાકોરજીને આપું. અમારા બે ચાલતું રહે. અગાઉ નથી ને લગાવ વગર રહે. જો એક સુંદર મયુરાકૃત બતાવું છું. આ સુવર્ણના છે, એની ચાંચમાં મોતી છે. જો આ અલગથી મેં કરાવડાયું હતું. લાગે ઠાકોરજીને ધરો ને તો આ સુંદર લાગે. ધરીને બતાવું છું. એ બંને મળી ગયા. કેવા સુંદર શોભાય. હંમેશા મયુરાકૃત ધરો ને તો એમાં જે ચાંચનો ભાગ જે છે ને એ કાન પાસે ન આવે, પ્રભુના પાસે. બરાબર આ રીતે ધરાય મયુરાકૃત. મયુરાકૃત કયા શૃંગાર જોડે આવે તો મુકુટ જોડે આવે મોટે ભાગે. મુકુટ અને ટીપારા. બરાબર દેખાય છે ને? દર્શન બરાબર થશે. જો આને કહેવાય મયુરાકૃત કુંડલ. બીજી લિંકમાં બતાવી રહ્યો છું. પ્રભુને કુંડલ ધર્યા છે મયુરાકૃત કુંડલ, મોર આકારના. આ મકરાકૃત છે, મયુરાકૃત છે, એ બધા જ હીરાના, પન્નાના, માણેકના, સોનાના, મીનાકારી. બરાબર આ બધા જ જે છે અલગ અલગ આવી શકે. બરાબર હા બોલો નીલમબેન. સોરી, એમને જ થઈ ગયું હતું. સોરી. હા વાંધો. બરાબર તો આ જે છે એ મયુરાકૃત. હવે બતાવી રહ્યો છું મત્સ્યાકૃત એટલે બરાબર જે માછલીનો આકાર હોય એ પ્રકારના કુંડલ. એ મોટે ભાગે શહેરા જોડે આવે. પહેલા એમને કુંડલ બતાવું છું. એમાં પણ સેમ જ રે મકરની જેમ. પૂંછનો ભાગ ઉપર રે પ્રભુને ધરીએ ત્યારે, મુખનો ભાગ નીચે રે. સેમ જો આ જે છે ને અત્યારે એમને બતાવું છું. આને કહેવાય મત્સ્યાકૃત. મત્સ્ય એટલે માછલી. માછલી જેવા કુંડલ, માછલીના આકારના. નથી જે દેખાતું નથી, જેમ વચ્ચે રાખવાનું છે. હા બસ હવે દેખાય. થોડો લગાવ થોડો, કારણ કે નાના નાના શૃંગાર છે ને એટલે લગાવના કારણે થોડો શ્યામતા આવી જાય છે. કારણ કે બહુ સૂક્ષ્મ શૃંગાર છે બધા. મને છે ને એકદમ નાના નાના શૃંગાર ધરવા બહુ પ્રિય છે. મત્સ્યા હવે હું ઠાકોરજીને ધરીને પણ બતાવું છું. મને અત્યારે પેલા વૈષ્ણવના વાર્તાજી યાદ આવ્યા. એક સાસ ને વહુએ ઠાકોરજીના 8 વાર શૃંગાર બદલ્યા. બરાબર તો અહીંયા પણ અત્યારે ઠાકોરજીના વારંવાર કુંડલ એક કાઢીએ અને બીજા ધરીએ.
આ રીતે જે છે ઠાકોરજીને મત્સ્યાકૃત કુંડલ આવે. એમાં પણ પૂંછનો ભાગ ઉપર રહે, મુખનો ભાગ નીચે રહે. આ રીતે થાય. બરાબર, ક્યારે પણ મુખનો ભાગ પર ન આવે. આ રીતે મત્સ્યાકૃત કુંડલ ઠાકોરજીને ધરવામાં આવે છે. આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. બરાબર, તો આ મુખ્ય ત્રણ જે છે એ થઈ ગયા: મકરાકૃત, મયુરાકૃત અને મત્સ્યાકૃત. જો આ જે છે ને એક સુંદર કુંડલ છે, હું બતાવું. ધરાઈને ઠાકોરજીના બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે. મિલવાના, એક વૈષ્ણવે મને મેસેજ કર્યો હતો કે મિલવા એટલે શું, તો જુઓ હું બતાવું છું. એની જોડી નથી મળી રહી, એક જ મળી રહ્યો છે. જોડી નથી મળી રહી, વાંધો નહીં. જે મળી રહ્યો છે એ ધરીને બતાવી રહ્યો છું. જો એકવાર આ જે છે ને એ મિલવાનું કહેવાય, કારણ કે આની અંદર બેઝ સોનાનો છે અને એની ઉપર તમે જોશો ને તો માણેક પન્ના પણ બિરાજે છે. દર્શન થાય છે. તો એટલા માટે આને કહેવાય મિલવાનું. આ છે મકરાકૃતિ. તો જયભાઈ થોડોક ઉપર રાખો સ્વરૂપને, ડાબી બાજુ હજી થોડોક. બરાબર, સરસ દેખાયું. દર્શન થયા. બરાબર, તો એમને પણ બતાવી દઉં છું. બરાબર, તો આ બી મકરાકૃત છે, પણ આની અંદર માણેક, હીરા, પન્ના બધાનો ભાવ આવી ગયો ને સોનાનો, એટલે આને કહેવાય મિલવાના. આ જે છે ને ઉત્સવોમાં આ રીતે કુંડલ જન્માષ્ટમી વગેરેમાં ધરી શકાય. બરાબર, આ મુખ્ય આ આવી ગયા. હવે હું બતાવું છું કમલાકૃત, કમલ આકારના કુંડલ. બરાબર, કમલાકૃત જુઓ. ખબર પડે કે આ કમલ આકારના કુંડલ છે. આને કહેવાય કમલાકૃત. આવા જેટલા પણ કમલ હોય, કેટલા પ્રકારના કમલ છે, તો કે ગુલાબી, પછી સફેદ, એના પછી નીલ કમલ. તો આવા અલગ અલગ પ્રકારના કમલાકૃત કુંડલ પણ જે છે ને એ ઠાકોરજીને ફરતા ફરતા કુલે વગેરેમાં ક્યારેક ધરી શકાય. ઉષ્ણકાલ હોય અને આપણે કમલની મંડલી કે એવું કંઈ કર્યું હોય, તો ત્યારે પ્રભુને એની સાથે જો શૃંગાર કુલે વગેરેનો હોય, તો એમાં આ કમલાકૃત કુંડલ જે છે ને એનો પ્રકાર લઈ શકાય. જો આ બે કમલાકૃત જે છે હું ધરીને બતાવું છું. પ્રભુ એક કર્ણમાં શૃંગાર ધરી દે છે, બીજામાં ખબર નહીં. હવે લગાવો ત્યારે મારી પાસે બિરાજતું નથી.
જો દર્શન થાય છે, બરાબર. આ રીતે કમલાકૃત કુંડલ ધરાવે પ્રભુને બંને શ્રીકરણમાં આ રીતે કમલ આકૃતિ વાળા કુંડલ જે છે એ ધરાવે છે. બરાબર. આ બીજી લિંકમાં દર્શન કરાવી રહ્યો છું. તો આને કહેવાય કમલાકૃત કુંડલ. આટલા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન વગેરે કઈ હોય તો કહો. આપણે કયા જોયા? મકરાકૃત, મયુરાકૃત, મત્સ્યાકૃત, કમલાકૃત, બરાબર. આ બધા આપણે જોયા. હવે આપણે બતાવું છું તમને સુકાકૃત. સુક એટલે પોપટની આકૃતિ વાળા કુંડલ. હા બોલો અમિતાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે આ કમલાકૃત કુંડલ સાથે શું આવે? કુલે. કુલે ધરી શકો, ટીપારા ધરી શકો. આ જે છે ને આમાં નિયમ નથી. ફરતા ફરતા તમે તમારી ઈચ્છા અનુસાર ધરી શકે. મોટે ભાગે ઉષ્ણકાલમાં કમલાકૃત કુંડલ લેવાય છે, બરાબર. જુઓ આ સુકાકૃત પોપટની આકૃતિ વાળા કુંડલ. થોડું દૂર રાખો. થાય છે ને દર્શન? હા બોલો ભાવનાબેન. આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું સુકાકૃત કુંડલ. હા બોલો ભાવનાબેન, જેમનો હેન્ડ રેસ છે. ભાવનાબેન લીંબાડ કરીને કોઈ છે? માઇક અનમ્યુટ કરવો પડશે જો આપ બોલી રહ્યા હો. પછી મકરાકૃત છે. અવાજ કે ના નથી આવી. નથી આવ્યો? હા હું પાછું કરું 1 મિનિટ. જો આ રીતે ઠાકોરજીને સુકાકૃત કુંડલ ધરાવે, પોપટની આકૃતિ વાળા કુંડલ. સુક એટલે પોપટ. ભાવનાબેન માઇક મ્યુટ કરી દો. આપણે યમનાષ્ટકની અંદર શુક મયુર હંસાદિભિ એમ કરીને આવે છે. જો આ બીજી લિંકમાં દર્શન કરાવી રહ્યો છું. આ સુકાકૃત કુંડલ છે. તો સુક અને મયુર એ રીતે હંસાકૃતિ પણ આવે. હંસ આકારના પણ કુંડલ જે છે એ પ્રભુને ધરાવાય, એમાં કઈ વાંધો નથી. આ બધા કેવું છે? નિયમના કુંડલ નથી. આ બધા ઐચ્છિક છે. પોતાની ઈચ્છા અનુસાર જે છે ફરતા ફરતા પ્રભુને ધરાવી શકાય છે, પણ ધરાવાય છે. એમાં કઈ બાદ નથી. કોઈ એમ કે ન ધરાવાય કે નથી આવતા હોય એવું કઈ નથી. આપણે ત્યાં તો અનેક પ્રકારના કુંડલોનો ક્રમ છે, એટલે ધરાવી શકાય છે. હા બોલો. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે આ સુકાકૃત ને હંસાકૃત ને એ જે હોય તે બધામાં ચાંચ બહારની સાઈડ આવે ને? હા બધામાં ચાંચ બહારની સાઈડ આવે. પ્રભુના કર્ણ ઉપર ચાંચ ના આવે, એ બહાર આવે. પાછળ પૂંછનો ભાગ આવે. હા બોલો ભાવનાબેન. હા જયભાઈ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવ્યો? અવાજ આવે છે? હા હવે આવે છે. હા મારે ત્યાં બેટીજી પધારે છે અને એના શિંગાર હું જોઉં છું. એના 6-7 સ્વરૂપ પધારે છે મારે ત્યાં. તો એ આ બધા મયુરાકૃત, મકરાકૃત કુંડલ બધા ધરતા હોય ને તો એની પૂંછ છે એ ઉપર જ આવે, પણ એનું મોઢું હોય ને, એનું મોઢું જે ચાંચ હોય ને એ એમના મુખારબિન બાજુ આવે. તો મેં પૂછ્યું બેટીજીને કે આવું કેમ છે? જે તો કે એને બી દર્શન કરવા હોય ને કે પ્રભુના કે એ પ્રભુથી વિમુખ કેમ થાય કે એટલે પછી હું ત્યારથી એને એ રીતે ધરું છું. પણ હવે રીત એવી નથી. એમનો જે ભાવ હોય એમને બરાબર છે,
પણ આપણે ત્યાં ગુસાઈજીની જે રીત હોય ને એ જ રીતે આપણે ત્યાં શૃંગાર થાય. આપણા મનમાની રીતે આપણે ન કરી શકીએ, એમને જે કરવું હોય કરે. તો સાચી રીત તો જો મારો તો શું સાચી રીત બતાવવાની, પછી તો જેને જે પ્રકારે ધરવું હોય એ ધરી શકે. પણ રીત આ રીતે જ છે કે ભાઈ જે છે ને ચાંચ પેલી બાજુ આવે. હવે કમલાકૃત અને સુકાકૃત એ થઈ ગયા. હવે આપણે લઈએ આમ્રકૃત, બરાબર, એટલે કેરી આકારના. કેરી આકારના આપણે આમ કેવું હોય, બહુ જ ઝીણા છે. આ પણ ઉષ્ણકાલમાં જે છે એ ધરી શકાય. આમ એટલે કેરી. કોઈનો માઇક અનમ્યુટ છે. હા નૈનાબેન, માઇક મ્યુટ કરી દો. નૈનાબેન, જય શ્રી કૃષ્ણ પૂછવા માટે કર્યો હાથ રહે છે. હા બોલો. હું એવું કહું છું, તમે બધા સરસ બતાડો છો, પણ એક જ ફેવર કરજો ને અમને બધા. એક જગ્યા પર કોઈ કપડા પર કે એના પર પધરાઈ ને એક પિક્ચર ક્લિક કરીને વિડીયોમાં મૂકી દેજો ને. ના, આ મારા ઠાકોરજીના જ છે, એટલે હું એ રીતે નથી મૂકતો. તમે વિડીયોમાં જોઈ લેજો. સારું સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. તમે ક્યાં ખંભાતથી છો નૈનાબેન? ના, હું અત્યારે અમેરિકા છું, આમ વડોદરાની છું. ચલો, તો એ જ રીતે ધરવાનો ક્રમ તો મકરાકૃતની જેમ જ છે, બરાબર, એટલે હું અહીંથી ધરીને બતાવી રહ્યો. પછી એ જ રીતે કુંજાકૃત. કુંજાકૃત એ અત્યારે મારી પાસે બિરાજતા. હા જુઓ, આ રીતે આને કુંજાકૃત કહી શકાય. ઉભા રહો. આપણે ત્યાં કુંજો કેવો હોય, બરાબર, એ રીતે આ થોડોક એવો શેપ આવે. એક્ઝેક્ટ આ કુંજાકૃત નથી, બરાબર, હું પહેલેથી જ કહી રહ્યો છું. પણ બરાબર આ રીતે. પણ ખરેખર રિયલ શેપ છે ને આમ આખો આમ શેપ આવે, એવા અત્યારે મારી પાસે નથી. બાકી આપણે ઉષ્ણકાલમાં પ્રભુને જે માટીના કુંજા ધરીએ ને, એ એક્ઝેક્ટ કુંજાના આકારના પણ જે છે કુંડલ ધરાય છે, બરાબર. આ એની જોડે સરખામણીમાં આવે એટલે બતાવી રહ્યો છું. એક્ઝેક્ટ આ કુંજાકૃત નથી, પણ આ એના જેવા જ છે. ઉપરથી નાના હોય, પાછા વચ્ચે મોટા થાય ને પછી પાછા નાના. એટલે અહીંયા પણ તમે જુઓ, ઉપર નાના, પછી વચ્ચે પાછા સેજ પોળા થાય છે, નીચે નાના થાય છે. તો આને કહેવાય કુંજાકૃત કુંડલ, કુંજાના આકારના, બરાબર. આને તો ધરવામાં તમે કોઈ બી રીતે ધરી શકો છો, બરાબર. આ બીજી લિંકમાં દર્શન કરાવી રહ્યો છું. આ કુંજાકૃત કુંડલ છે, બરાબર. તો આ રીતે જે છે આપણે કુંડલોના પ્રકારો સમજાવવા. મેં કીધું ને કે ઘણા બધા પ્રકારોથી કુંડલ જે છે પ્રભુ ધારણ કરે છે. જો મેં તમને કીધું હતું કે શરદ પૂનમના દિવસે જે ઠાકોરજી જે કહેવાય હીરાના મકરાકૃત ધરે છે, કેવા હોય હું દર્શન કરાવું. આખા હીરાના હોય, તરત ધરી દીધા. રાસનો શૃંગાર છે ને, તરત ધરું. જો આ આખા હીરાના કુંડલ છે મકરાકૃત. આ શરદ પૂનમના દિવસે આ રીતે આવે, થાય છે ને દર્શન. હીરાનો છે, બરાબર. કદાચ લાઇટિંગના કારણે ખબર નહીં, પણ જો આ આખા હીરાના છે. તો શરદ પૂનમના હોય, અત્યારે હિંડોળામાં પણ શરદનો હિંડોળો હોય, તો તમે હિંડોલાનું કીર્તન જોશો ને, એરી સખી શરદ ચાંદની રાત કરીને એક પદ છે, એની અંદર પણ કુંડલ મકરાકાર એમ કરીને વર્ણન છે. કારણ કે શરદમાં આ રીતે હીરાના કુંડલ જે છે, મકર કુંડલ પ્રભુ ધરે છે, એટલા માટે.
બરાબર. બાકી બધા તો અલગ અલગ પ્રકાર છે પણ આપણે જોઈ જ લીધા છે. જો આ એક સુંદર મત્સ્યાકૃત છે, માછલી આકારના મત્સ્યાકૃત કુંડલ, જેમાં મુખ લાલ છે અને ઉપર મીનાકારી છે. જો જે મત્સ્યનું મુખ છે ને એ લાલ એટલે માણેકનું છે અને ઉપર મીનાકારી છે, પૂંછ મીનાકારી છે. તો આવા પણ જે અલગ પ્રકારના કુંડલો હોય ને, બતાવું છું બીજી લિંકમાં પણ. તો આવા પણ કુંડલ પ્રભુને સુંદર લાગે જ્યારે આપ એવી રીતે એને અનુરૂપ માલાજી આદિને ધરો ને તો ચહેરાનો શૃંગાર આ રીતે હોય. તો શીતકાલમાં આવા પ્રકારના જે છે આ જ રીતે મુખ પન્નાનું એટલે ગ્રીન હોય ને ઉપર મીનાકારી હોય, આવા પણ અલગ અલગ ધરી શકાય. ખ્યાલ આવ્યો ને? આ દર્શન થયા ને? જેમાં મુખ લાલ છે એટલે માણેકનું છે અને ઉપર પૂંછ જે છે મીનાકારી છે, મત્સ્યાકૃત છે, માછલી આકારના. બરાબર. તો આવા અનેક પ્રકારના જે છે કુંડલ ધરાય છે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન વગેરે હોય તો કહો. હા બોલો નીમાબેન. હા, ભગવત સ્મરણ. આપણે ગ્વાલપગા અને ગોપપાગ બંને સેમ જ છે? હા, ગોપપાગને જ ગ્વાલપગા કહેવાય. એની જોડે કર્ણફૂલ આવે. હા. હા બોલો રીમાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે જે મિલવાના જે કુંડળ બતાવ્યા એમાં 3 ભાવના ના હોય અને ખાલી માણિક ના હોય તો એ જન્માષ્ટમીના દિવસે અવાજ બહુ કપાઈ રહ્યો છે. અવાજ બહુ કપાય છે, ખ્યાલ નથી આવતો. તમે જે મિલવાના કુંડળ બતાવ્યા ને 3 ભાવના, એમાં ખાલી માણેક ના હોય તો એ જન્માષ્ટમીના દિવસે ધરાવાય કે 3 ભાવના જોઈએ? ના, એવું કઈ નહીં. માણેકના એકલા હોય તો બી ધરાઈ શકાય, પન્નાના કે એવી રીતે એ બી ધરાઈ શકાય. મિલવાના હોય તો વધારે સારું. બાકી એવું કમ્પલસરી નથી, માણેકના બી ધરી શકો છો. ના, એટલે મિલવાના છે પણ એ ખાલી માણેકના છે. 3 ભાવના એટલે તો હીરા પછી પન્ના મિલવા કઈ માણેક રીતે એ થાય? ત્રણે ના. અરે મિલવા એને કહેવાય કે જેમાં હીરા પન્ના માણેક બધું કંઈક ભેગા થાય, મળે, એટલે મિલવા કહેવાય. બાકી તો માણેકના જ કહેવાય. માણેકના, પન્નાના, હીરાના, નીલમના, પોખરાજના. તો એ તો બધા અલગ જ છે મીનાકારી, પણ એ બધા અલગ અલગ હોય. પણ જ્યારે એમાંથી કોઈ 2 કે 3 ભેગા થાય એટલે મિલવા થઈ જાય. હીરા પન્ના માણેક એ રીતે, તો એને મિલવા કહેવાય. અલ્પાબેન. એક ખાલી આ શૃંગારની જ્યારે વાત નીકળી છે તો હીરા પન્ના માણેક વગેરે હું બોલી રહ્યો છું, પોખરાજ, નીલમ, તો એવું નહીં સમજવાનું કે બધું રિયલ. હા, આપણે આપણી હોય સામર્થ્યતા હોય તો જરૂરથી રિયલ કરાવો, એમાં કંઈ વાંધો નથી. પણ એવું નહીં માનવાનું કે મતલબ બધું રિયલ હોવું જ જોઈએ એમ. દરેક વસ્તુ જે છે સાચી હોય તો વધારે સારું છે. આના ઉપર મને રમણ પ્રભુ કરીને થઈ ગયા મથુરાના, એમનું એક વચનામૃત હું તમને કહું. એમના સમયમાં જે છે ને પોતે રમણ પ્રભુ તો બહુ જ આપ એ રીતે રહેતા કે કશાઓ સંગ્રહ ન કરતા. આપનું વ્યક્તિત્વ તો બહુ જબરજસ્ત. તો એમના માથે શ્રી મદન મોહન પ્રભુ બિરાજતા. બરાબર. તો એમને જે છે એ પોતાના મદન મોહન પ્રભુને કોઈ બી એ રીતે શૃંગાર જેમ આપણે અત્યારે કરીએ છીએ એ રીતે કરતા. બધું સાચું હોય એવું જરૂરી નહીં એમ કે, તો એ રીતે ભાવનાથી પણ ધરતા. જેમ અત્યારે પણ મેં કીધું કે નીચે પૂંછનો રંગ જે છે અને મુખનો રંગ લાલ છે, તો આપણે શું માનીએ છીએ કે ભાઈ માણેકના ભાવથી.
બરાબર, એ કઈ રિયલ માણેક નથી. બરાબર, એવું આપણું એટલું સામર્થ્ય પણ નથી કે બધું રિયલ થાય. એટલે એક વૈષ્ણવે જે છે એ રમણ પ્રભુને વિનંતી કરી કે રાજ પ્રભુ કો તો બધું અસલી જ આવવું જોઈએ, એ શીખવાડે એમ કે બધું પ્રભુને તો અસલી જ હોવું જોઈએ. આપ તો બધું આ રીતે આર્ટિફિશિયલ ધરી રહ્યા છો એની જગ્યાએ રિયલ હોવું જોઈએ. તો ત્યારે રમણ પ્રભુએ બહુ સુંદર વાત કરી કે એક તને ખબર છે કે પારસમણી કોને કહેવાય? તો કે હા, કે પારસમણી એક પથ્થર છે કે જેને અડે એ સોનું થઈ જાય. તો કે પારસમણી જેવો પથ્થર પણ જેને અડે એ સોનું થઈ જાય, તો એ પથ્થરને બનાવનાર એને જ્યારે કોઈ શૃંગાર અડે તો એ ખોટો કઈ રીતે રહે? તો એને તું ખોટો કઈ રીતે કહી શકે? તો હું જ્યારે મારા પ્રભુને માણેકના ભાવથી શૃંગાર ધરું તો એ જ્યારે મારા પ્રભુના શ્રી અંગને અડે તો એ માણેક જ થઈ જાય, તદરૂપ થઈ જાય. બરાબર, એટલે કે તારી ભાવના જે હોય પણ મારા માટે તો એ પારસમણીનો બનાવનાર જે છે એનો જ્યારે સ્પર્શ થાય ત્યારે એની અંદર હીરા પન્ના માણેક આવી જ જાય છે. પણ આનો અર્થ એવો નહીં કે આપણું સામર્થ્ય હોય આપણે પોતે રિયલ ડાયમંડ પહેરીએ અને પછી આપણા ઠાકોરજીને ખોટું પહેરાવીએ, એવું પણ ના કરવો જોઈએ. આપણી સામર્થ્યતા હોય, આપણી જોડે જેટલા ઘરેણા છે, જેટલા તોલાનું કે જે રીતે, તો એનાથી અમુક ભાગના ઠાકોરજી પાસે પણ રિયલ હોવા જોઈએ. બરાબર, કમસે કમ જે છે વેણુજી આદિ જે છે કે તિલક અને વેણુજી, હું તો એટલું કહું કે બીજી કઈ સામર્થ્યતા ના હોય પણ તિલક અને વેણુજી આ બે જે છે ને એ આપણે, હવે તો જો કે એ બોલવું અઘરું છે કારણ કે ભાવ બહુ થઈ ગયા છે, પણ એ કમસે કમ એ રિયલ હોવા જોઈએ. એ ન હોય તો બી ચિંતા ના કરશો કારણ કે ફરી પાછું એ જ આવી જાય છે કે ભાઈ પારસમણીનો બનાવનાર છે તો એમાં કઈ એવું કઈ ખોટું જેવું કશું જ હોતું નથી. એટલે તારા ઠાકોરજીના શૃંગાર તો ખોટા છે અને કદાચ કોઈ ઠાકોરજીને રિયલ શૃંગાર ધરી દે તો ઠાકોરજી એની સાથે થોડા વહેલા બોલવા માંડે કે વહેલા એને લીલાનો અનુભવ કરાવે, એવું કોઈ મહાપ્રભુજી વચન આપતા નથી. બરાબર ને, એટલે એવું પણ માનવાની જરૂર નથી કે પેલો બધા સાચા શૃંગાર ધરે છે તો એની સેવા બહુ વધારે. બરાબર, એવું કઈ હોતું નથી. પ્રભુ જે છે આની શૃંગારમાં ભાવના ભૂખ્યા છે, બરાબર, સામગ્રીમાં નહીં. સામગ્રીમાં તો બરાબર એમને ચકાચક જોઈએ જ છે, શૃંગારમાં ભાવના ભૂખ્યા છે એવું કહી શકીએ. બરાબર, અને કીર્તનમાં જેવા આવડે એ રીતે કીર્તન કરવા જોઈએ. એટલે પછી મિશ્રી ધરીને ભાવનો ભૂખ્યો છે લાલો એવું કરવાની જરૂર નથી. એ સામગ્રી ચકાચક પ્રભુને જોઈએ. બરાબર, પણ શૃંગારમાં ભાવનો ભૂખ્યો ચાલે. બરાબર, પણ એમાં પણ ઠાકોરજી જુએ કે આ પોતે જ્યારે બહાર જાય કાંઈ પાર્ટીમાં તો 16 શૃંગાર ધર્યામાં એ 16 શૃંગાર ધર્યા, નખ શીખ શૃંગાર સોનાનાથી ને હીરાથી લદાયેલા હોય અને પછી મને કે આ તો ભાવના ભૂખ્યા છે, તો એ ન ચાલે. બરાબર ને, એવું ન ચાલે. તો સામર્થ્યતા હોય આપણી પાસે હોય તો પછી ઠાકોરજીને પણ હોવું જોઈએ. પછી મારી પાછળ બધા આ લોકો કોણ સરશે, બધું વેચી મારશે, એવું બધું વિચારીને અત્યારથી ઠાકોરજીને એવું કરવાની જરૂર નથી. બરાબર, એનું જે ઠાકોરજી જોઈ લેશે, અત્યારે તો ઠાકોરજીને જે પ્રકારે હોય એ પ્રકારે ધરવું જોઈએ. હા, બીજો ક્રમ એટલો પણ કે જો ઠાકોરજીના જે શૃંગાર જે છે ને એ ફરીને, મારે તો મને આવા વર્ડ બહુ બોલવા ગમતા નથી, પણ આ દેવ દ્રવ્ય થાય. બરાબર, એટલે તમે ઠાકોરજીને જ્યારે કોઈ સોનાના, હીરાના, પન્નાના, માણેકના શૃંગાર ધરાવો, બરાબર, સાચા રિયલમાં કે ઇવન પાત્ર આદિ સિદ્ધ કરો, પછી ક્યારેક આપણી પાસે કદાચ કંઈ ન કરે નારાયણ દ્રવ્યની સંકોચતા થાય તો ઠાકોરજીના શૃંગાર કે પાત્ર ઉપર મન ના બગાડાય કે ભાઈ આ વેચીને હું અત્યારે મારું દેવું ઉતારી લઉં કે પૈસાનું એ કરી દઉં અને પછી ફરી નવા બનાવડાવી દઈશ, એવું ના ચાલે. બરાબર, કારણ કે એની અંદર જે છે એ ઠાકોરજીને આપણે ત્યાં સમર્પણ નથી કરતા, એ દાન થઈ ગયું. આપણે શું કીધું, આ ઠાકોરજી માટે જ છે. બરાબર ને, તો એ પછી આપણે નથી પહેરતા, તો એ જે છે ત્યાં ઠાકોરજીને શૃંગાર અને એના માટે જે વસ્તુ આવતી હોય ને એ જો તમે રિયલ હોય પછી એમાં પછી મન નહીં બગાડવાનું. એટલે ક્યારેક કઈ એવું થાય તો મનમાં એટલો હોવો જોઈએ, એટલે તમે પ્રભુનું જે છે એટલા જ પ્રકારથી વૈભવ હોવો જોઈએ કે એમાં પણ આપણું મન ચલિત ન થાય. એટલા જ માટે દામોદરદાસ સંભરવાલાજીના પ્રસંગમાં, અલ્પાબેન માઇક મ્યુટ કરી દો, ત્યાં આવ્યું કે ભાઈ જે જ્યારે મહાપ્રભુજીના ઘરે જ્યારે ઠાકોરજી શ્રી દ્વારકાધીશ પ્રભુ પધાર્યા
ત્યારે શ્રી ગોપીનાથ પ્રભુ ચરણે આપનું મન એમાં નહોતું, પણ શું બોલવા આપના મુખમાંથી શું નીકળ્યું કે લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા. ત્યારે મહાપ્રભુજીએ શું કીધું કે ભાઈ પ્રભુ કો દ્રવ્ય દેખ કે લોભ ભયો, ઠાકોરજીનું જે વૈભવ જોઈને લોભ થયો, તો કે નહીં, અમે તો આપના વંશજ છીએ, અમને કઈ લોભ ન થાય. ત્યારે પણ મહાપ્રભુજીએ જ કીધું કે ભાઈ અમારા માર્ગમાં જે છે સૌથી મોટો અપરાધ એ જ છે કે પ્રભુના વૈભવમાં મને રાખી. બરાબર, એટલે કોઈના ત્યાં સેવા બહુ વૈભવશાળી જોઈને બહુ એટલું બધું આપણું કમ્પેરિઝન કરવાની જરૂર નથી. સમજો કે ભાઈ ત્યાં તો હવેલીમાં તો ઓહો આટલું બધું તમને. એના માટે 252 ભગવદ્ગીતામાં એક વાર્તાજી છે, એક રાણી જેમણે વૃક્ષ આગળ ઝારીજીનું ફલ માંગ્યું. આ વાર્તાજી વાંચજો, 252 ભગવદ્ગીતામાં આવે છે. તો એ રાણી જે છે રાજાના, એમને પણ એક આવું જ થયું કે એક વૈષ્ણવના ત્યાં ઘરે ગયા અને બહુ વૈભવયુક્ત સેવા જોઈ. એટલે પછી એમનું મન એવું થયું કે મારા ઠાકોરજીને પણ આટલો વૈભવ હોય તો જ હું સેવા કરું, મારે પણ સોનાના અને બધા જે છે હીરા પન્ના માણેકના શૃંગાર હોય તો જ ધરું. ત્યારે પેલા વૈષ્ણવે શું કીધું, જે એમના પતિએ, કે તું એક કામ કર, તું આ જે છે ને એક વૃક્ષ બતાવ્યું કે ત્યાં જઈને એની પાસે એક ઝારીજીનું ફલ માંગ, ત્યારે એ તને આપશે, પછી તું કહીશ એ કરીશ. ત્યારે શું કીધું, ત્યાં આગળ વાર્તાજી તો ઘણા મોટા છે, પણ છેલ્લે શું આવ્યું કે આપણે એક ઝારીજી જે ભરીએ ને એનું ફળ આપવાનું સામર્થ્ય આખા આ સૃષ્ટિમાં કોઈનું નથી. બરાબર, અનેક પ્રકારના અશ્વમેઘ યજ્ઞનું પણ જે ફળ નથી, એ ફળ જ્યારે પ્રભુને એક ઝારીજી સુંદર રીતે આપણે ધરીએ અને પ્રભુ જ્યારે એ આરોગે, તો એનું જે છે ને આપણે કઈ ફળ માટે નથી કરી રહ્યા, પણ ત્યાં જે કીધું કે એટલી પણ બરોબરી જે છે આખા સંસારમાં કોઈ કરવા સમર્થ નથી. એટલે પ્રભુની જે સેવા જે છે એ આપણને પ્રભુએ જે રીતે આપણને સામર્થ્યતા આપી હોય એ રીતે કરવી જોઈએ. કોઈની પણ દેખાદેખી કરીને કે ભાઈ આની જોડે આવું છે ને મારી જોડે નહીં, એવું ન હોવો જોઈએ. આપણો એક સ્વતંત્ર જે ભાવ જે છે, આપણે પણ આપણી જે ભાવના છે, આપણો જ્યારે પ્રભુને શૃંગાર કરીએ તો આજે મારા પ્રભુ આ ભાવથી શૃંગાર કરીને બિરાજ્યા છે, આ ભાવથી પ્રભુ લીલા કરે છે, એ ભાવ આપણો સિદ્ધ થવો જોઈએ. નહીં કે એનો ફોટો પાડીને હું કોઈને 4 જણને બતાવું કે ભાઈ જો આજે મેં આવા સુંદર જે છે એ શૃંગાર કર્યા, કે આ રીતે મારી જોડે તો આવા શૃંગાર બિરાજે છે, એટલા માટે ન હોવું જોઈએ. બરાબર ને? આમાં પણ પછી ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ કેસ, એવું ના થવું જોઈએ કે પેલી જોડે વધારે સારા શૃંગાર ક્યાંથી આયા, તો એનાથી પણ ડબલ સારા લાવું. બરાબર, અને પછી ઘરમાં ઝઘડો કંકાસ કરીને જે છે લાવીએ તો એ પછી પ્રભુ અંગીકાર કરતા નથી. એટલે જે રીતે હોય આપણું સામર્થ્ય એ રીતે, પણ ભાવ જે છે ત્યાં મુખ્યતા છે કે સમજીને સાચું કરીએ. આનો ઉદ્દેશ્ય શું છે આપણો શૃંગાર શિબિરનો, કે મુકુટની જોડે જે આવે, ટીપરાની જોડે આવે, સેહરા જોડે આવે, આપણે એ શૃંગારને સમજીએ, નહીં કે પછી આપણે મુકુટ જોડે કર્ણફૂલ ધરીને બેસી જઈએ. તો આપણે માર્ગનો સાચો ક્રમ સમજીએ કે કઈ રીતે શૃંગારનો ક્રમ છે, એ જ ઉદ્દેશ્ય છે, બાકી બીજો કાંઈ નથી. બરાબર, ચલો હવે જેને જેને પ્રશ્ન હોય એક એક કરીને પૂછતા જાઓ. રીમાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે કાલે શૃંગારમાં પવિત્ર ધરાવવાના છે, તો પછી રાજપૂત ધરાવવા વડા કરવાના છે? શું અવાજ નથી આવતો? શૃંગારમાં પવિત્ર ધરાવવાના છે, તો રાજભોગમાં વડા સાથે? ના, રાજભોગમાં વડા ના થાય. એ શયનમાં જ જ્યારે પ્રભુ પોળવા પધારે ત્યારે જેનો જે છે ને એ વખતે વડા થાય. રાજભોગ આરોગવા બિરાજે ત્યારે તો પવિત્ર રહે છે, એમાં કઈ વાંધો નથી. બીજો મને પ્રશ્ન એ હતો કે આપણે જન્માષ્ટમીમાં દર વર્ષે ઠાકોરજીના વસ્ત્ર નવા કરાવીએ, તો જૂના વસ્ત્ર હોય તો પછી એનો એમાં કેવું હોય છે ક્રમ કે, હા એ સુંદર પ્રશ્ન છે. આમાં કેવું હોય કે જે જન્માષ્ટમીમાં નવા વસ્ત્ર જે હોય ને એ પછી રાધાષ્ટમીએ આવે, મહાપ્રભુજીના ઉત્સવે આવે, ગુસાઈજીના ઉત્સવ આવે, અને છેલ્લે શ્રીનાથજીના પાટોત્સવે રંગાય.
એ વસ્ત્ર ખેલાય, બરાબર, અબીર ગુલાલ આદિથી. અને પછી ખેલ થઈ જાય ને એટલે વસ્ત્ર પછી બહાર આવી જાય. પછી તમે તમારા જે પણ જે કોઈ સારી એવી જગ્યા હોય જ્યાં તમે બધું મૂકતા હોઈએ, જે કારણ કે લોકેન કીમાં, બરાબર, જે આપણું ચોરખાનું હોય તો બીજું બધું લૌકિક ધન ભલે મૂકીએ, પણ આ આપણું અલૌકિક ધન છે. તો એક એવી નાની તમે એવી પેટી રાખો કે કઈ એવો ડબ્બો રાખો કે કંઈ પણ એવું, તો એમાં આ બધા વસ્ત્ર જે છે ને એને રાખી મૂકવા જોઈએ. પછી બહુ વસ્ત્રો ભેગા થાય, માની લો કે બહુ બધા જૂના બહુ પ્રાચીન થયા છે, અને પછી ક્યારેક વ્રજમાં જવાનું કે કંઈ થાય તો પછી શ્રી યમુનાજીની અંદર એને પ્રવાહિત કરી શકાય. બાકી રાખવાના. ક્યારેક આપણે બહાર, ક્યારેક આપણને કોઈ એ રીતે હોઈએ તો ચરણ સ્પર્શ માટે કે રીતે પણ ચાલે. ક્યારેક બહારગામ જવાનું થાય, આપણા પ્રભુની સેવા તો ઘરમાં બિરાજતી હોય. તમને જુઓ, આ વસ્ત્ર બહાર લાવવાનો પણ હું તમને એનું કારણ બતાવું કે ક્યારેક આપણે બહારગામ જવાનું થાય, ત્યાં તો કંઈક એવી રીતે જાય કે જ્યારે સેવા છોડીને બીજે જવાનું હોય, તો આ પ્રાચીન ક્રમ હતો. પ્રાચીન વૈષ્ણવો શું કરતા કે આ જે પ્રસાદી વસ્ત્રો હોય ને એને પોતાની સાથે રાખતા. તો પછી એને નિત્ય ચરણ સ્પર્શ કરીને, કારણ કે એ પણ ભગવદ સ્વરૂપ છે એટલે રેશમી વસ્ત્રમાં એને બાંધીને પોતાની જોડે રાખતા. પછી જ્યાં પણ ભોગ, એટલે જ્યાં પણ પોતે જમવા કરવાનું હોય તો એ વસ્ત્રજીને ભોગ ધરીને તમે લઈ શકો, એવો પણ ક્રમ છે. એના નિત્ય તમે દંડવત એટલે ચરણ સ્પર્શને કરી શકીએ, એની સામે પાઠ વગેરે કરી શકાય, બરાબર. અને જે પણ કંઈ લેવાનું થાય, કંઈક પણ બહાર તો હવે એટલું બધું તો શક્ય ના બને, તો એને તમે જે સન્મુખ કરીને વસ્ત્રજીને, તો એ પ્રસાદીમાં જ ગણાય. ખ્યાલ આવ્યો? તો એટલા માટે એ પ્રસાદી વસ્ત્ર જે છે એ. અને પવિત્ર અને રક્ષા જોડે પણ આ જ ક્રમ થાય ને? તો પવિત્રા તો શું છે, જો રાખી મૂકવાના એ તો અંદર જ ઠાકોરજી. પછી ધારો કે પવિત્રના હિંડોળા કરીએ ને તો એમાં પણ ધરાય. ને બીજી વસ્તુ, નિત્ય પુષ્પની માળા જો બનતી હોય તો સારી વસ્તુ છે, પણ નથી બનતી, બરાબર. ધારો કે મારા જેવું હોય કે નિત્ય ના બને, તો એ નિત્ય તમે પવિત્રા તો ભલે તમે આ 11 ધરી દીધા, પણ પછી નિત્ય અલગ અલગ પવિત્રો એક એક જે છે ને પુષ્પમાળાના ભાવથી આખું વર્ષ ધરી શકાય, એમાં કઈ વાંધો નથી. એટલે પવિત્રા તો રાખવાના જ, પવિત્રા બહાર નહીં કાઢવાના. એ તો પછી બહુ જ એવા થઈ જાય ને એકદમ જીર્ણ જેવા, તો જ પછી બહાર લઈ લેવાના. અને રક્ષા હોય એને? રક્ષા તો આમાં કેવું હોય, રક્ષા બહાર આવી જાય પછી તો તમે તમારા ભાઈને બાંધો ને, તો સૌથી પહેલા ઘરના બધા જ મેમ્બરો, તમારા ઘરે તમારા હસબન્ડ હોય, તમારા છોકરાઓ હોય, મમ્મી પપ્પા હોય, સાસુ સસરા હોય, બધાને રક્ષા બાંધવાની. અને એક રક્ષા આપણી છે ને તુલસીની કંઠી જે હોય એને પણ બાંધી રાખવાની, ઠાકોરજીના ધરેલી. તો જ્યાં સુધી રહે, કઈ બહુ દિવસ નહીં રહે, કારણ કે નિત્ય નાહીએ એટલે પછી તો એ થોડું થઈ જાય, પણ એનો જે પ્રસાદી દોરો હોય ને જ્યાં સુધી રહે ત્યાં સુધી કંઠીમાં પણ એ બાંધીને રાખવો જોઈએ. એ આ જ આપણું રક્ષા કવચ છે, બરાબર. કઈ આપણને તુલસીની કંઠી છે એટલે બીજું કઈ જરૂર નથી, પણ આ એક પ્રકારનું આપણું રક્ષા કવચ. એ ભાવને આપણે પ્રભુનું સ્મરણ થાય કે આ મારા પ્રભુના હસ્તની જે છે એ રક્ષા છે, એ ભાવ. રક્ષાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે આ રક્ષા આપણે બાંધીએ તે એક જ દિવસ જ રાખવાની ને, કે પછી? એક દિવસ પણ નહીં, શયનમાં વળી થઈ જાય. પછી બીજે દિવસે નહીં ને? નહીં. પવિત્રા નિત્ય રક્ષાબંધન સુધી આવે, પણ રક્ષા તો એક જ દિવસ આવે. એ બી શૃંગારમાં ધરવાની હોય તો શૃંગારથી લઈને પ્રભુ પોળે ત્યાં સુધી. અને જો સાંજનો ક્રમ હોય તો સાંજના ક્રમમાં, પણ શયન પહેલા વળી થઈ જાય, ઓળતા પહેલા વળી થઈ જાય. એ તો બહાર જ આવી જાય રક્ષા તો જે છે. અલ્પાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે કુલને પકડીએ છે તો એની સાથે ક્યાં કુંડલ આવે? કુલે ના શૃંગ મકરાકૃત. ચલો શ્યામ કરીને પૂછો. जय श्री कृष्ण. सही कि जैसे सूट का पवित्रा तो प्रभु जी ने रखाया, ये तो समझ में आया, फिर इसके बाद में अपन रेशम का पवित्रा किस भाव से रखाते हैं? ये गोसाई जी ने क्रम बढ़ाया है. जो आप कीर्तन देखोगे ना, तो कीर्तन में सोने के, रुपए के, गेंदे के या प्रकार के सब वर्णन मिलते ही है.
परमानंद दास जी का वगैरह का पद है। तो गोसाई जी के समय में गोसाई जी ने जब सब सेवा का क्रम बढ़ाया तो ये सब प्रकार के पवित्रा जो है वो गोसाई जी ने प्रारंभ किए, तो वो भी बराबर ही है वो क्रम जो है। जय श्री कृष्ण। शर्मिष्ठा बेन। जय श्री कृष्ण। પવિત્ર બહુ ભેગા થઈ ગયા હોય તો શું કરવાનું? દસના કે આપણે રેસી બનાવી કરવાના બહુ ગીલા થઈ ગયા છે સાતમી રાત પછી બહુ ભેગા થઈ જાય તો શું કરવાનું? આ જ રીતે પછી કોઈ વ્રજમાં જતું હોય તો આ પધરાવી દો જમનાજીની અંદર કે એ રીતે આપના ઘરમાં કોઈ ચિત્રજી વગેરે હોય તો એને આપ ધરાવીને રાખો અને પછી બહુ જ એવા ભેગા થઈ ગયા છે તો પછી પ્રવાહિત કરી દો। બીજું તો કઈ અને બીજું કે આપણે ગુરુદેવ છે આપણે ત્યાં પછી આપણે પવિત્ર એકાદશીના દિવસ આપણે પવિત્ર બાદ કરીએ પછી પવિત્ર ધરાવીને રાખે કે ના ધરાવે? એટલે કે ગુરુજી બિરાજતા હોય લીલામાં નો ક્યાં હોય અને હોય તો ચિત્રજીને હા ચિત્ર જુઓ, પહેલી વસ્તુ તો સમજો આપણે જે પવિત્રા બારસે જે પવિત્રા ધરવાનો ક્રમ છે ને એ મહાપ્રભુજીને છે, એટલે આપ આપના દીક્ષા ગુરુને ધરી રહ્યા છો એટલે એ તો જો ભૂતલ પર બિરાજમાન છે તો એમના ચિત્રજીને ધરવાના હો તો નથી। એક મિનિટનો માઇક અનમ્યુટ છે અને સિસ્કારીઓ કોઈ લીધા કરે છે, કોણ છે? એટલે પવિત્રા બારસે જે છે ને એ મહાપ્રભુજીના ચિત્રજી હોય ને એમને પવિત્રા ધરવાનો ક્રમ છે, નહીં કે કોઈ બીજા જે ભૂતલસ્થ બાલક હોય કે ભૂતલ પર બિરાજતા હોય એમના ચિત્રજીને પવિત્રા ધરવાનો ક્રમ હોતો નથી, બરાબર? કેવલ મહાપ્રભુજી અને ગુસાઈજીના ચિત્રજી હોય તો એમને જ જે છે ચિત્રજીને પવિત્રા ધરવાનો ક્રમ હોય છે, બરાબર? બાકી તો જો ભૂતલ પર આપણા દીક્ષા ગુરુ કે એ રીતે બિરાજે છે તો એમને તો સન્મુખમાં જઈને જ જે છે એ એમને ધરવાનું હોય છે, એમના ચિત્રજીને ધરવાનો ક્રમ હોતો નથી, હેલો? અને મૂળ ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે, એટલે મહાપ્રભુજીને પવિત્રા ધરી એમાં બધું આવી ગયું। ચલો કીર્તિબેન। જય શ્રી કૃષ્ણ। મને 11 શબ્દ આજે જ હતી ને બહુ બધું કન્ફ્યુઝ છે આ વખતે, ખબર નથી પડતી। અમે તો આજે રહ્યા છે 11, કારણ કે આજે રેવી કાલે રેવી, કાલે પવિત્રા ધરવા પરમ દિવસે પવિત્રા ધરવા, અમે તો પછી આજે 11 રહીને આજે જ પછી પવિત્રા આપણે મનથી ન કરી શકીએ, આપના ઘરની ટિપ્પણીમાં જે રીતનો નિર્ણય હોય એ જ રીતે માન્ય થાય। ટિપ્પણી પ્રમાણે તો આજનું બતાવતા હતા, પછી હવેલીમાં પાછું કાલે મોડે થી ચેન્જ થઈ ગયું કે હવે મંગળવાર, પણ અમે તો પછી આજે રહી નાખી 11। એ તો હવે એમાં તો હું શું કરીશ? એટલે પછી આખો દિવસ તમને વોટ્સએપ નો જોતા હોઈએ ને કે શું છે શું નહીં, એમ રાતે આવે તો। આજે છે કે કાલે છે? એમાં સ્થાન ભેદ છે। મેં મુંબઈમાં છે, અમે લોકો મુંબઈ। હા, એ મને ખ્યાલ નથી મુંબઈનો ક્રમ, એ તો હવે જોવું પડે। પણ મેં મોકલાયું છે ને ફોટો પાડીને, એમાં મુંબઈનું આજનું લખેલું છે 23 તારીખ। તો આજે હશે। અચ્છા ઠીક છે। તો પછી પવિત્રા કાલે ધરીએ ને ગુરુને જે ધરવાના છે? અમે આજે કર્યા છે તો કાલે ધરીએ ને? તો કાલે છે 12। હા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે અહીંયા એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે આપણે જે હાથમાં રાખડી બાંધી હોય પ્રભુની પ્રસાદી, તો પ્રભુની પ્રસાદી જે ધરી હોય ને રક્ષા જ કહેવાય ને રાખડી ન કહેવાય, પહેલા પણ મેં કીધું છે। તો જે રક્ષા બાંધી હોય એ બીજા દિવસે રાખવાની કે નહીં, તો એમાં કોઈ વાંધો નથી। એ તમે પ્રભુની પ્રસાદી જે હોય ને એ રક્ષા ગમે એટલો સમય જ્યાં સુધી આપની ઈચ્છા હોય ને રહે ત્યાં સુધી રાખી શકો। આમ તો બહુ સમય રહે જ નહીં, કારણ કે એ તો ગોટાની જ હોય અને ગોટા 1-2 દિવસથી વધારે રહે જ નહીં, કારણ કે સ્નાન કરો એટલે નીકળી જ જાય અને પછી તો પેલો દોરો જ રહે મોટે ભાગે। તો એમાં કંઈ વાંધો નથી, આપણે રાખવું હોય તો રાખી શકો છો।
અને આપને જે લૌકિક રાખડી બાંધવામાં આવી છે, જે આપના કોઈ બી બહેન વગેરેથી, તો એ ઠાકોરજીની સેવા પહેલા બીજા દિવસે એ કાઢી નાખવી જોઈએ, એ રીતે છે. અને બીજી વસ્તુ કે જ્યારે તમે લૌકિક રાખડી કે કઈ છે તેમાં રુદ્રાક્ષ, હવે તો એવી બધી રાખડીઓ મળે છે, તો એમાં રુદ્રાક્ષ હોય કે એ રીતનો જે હોય ને એવી રાખડીઓનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે મેં પહેલા પણ કીધું છે કે આપણે જે વૈષ્ણવ તરીકે રુદ્રાક્ષનો તો સ્પર્શ પણ આપણાથી થતો નથી. એ કેવલ જે બ્રાહ્મણ હોય, યજ્ઞ પવિત જનોઈ, જે શૈવ બ્રાહ્મણો હોય ને એના જ ઉપયોગ માટે હોય છે. આપણે તો જો સ્પર્શ કરીએ તો આપણે માલા વગેરે, તુલસીના માલા વગેરેને બદલવા પડે. એટલે પહેલેથી જ એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે જ્યારે લૌકિક, જ્યારે રક્ષાબંધન, જે રાખડી જે બાંધવાની હોય તો એ ધ્યાનથી બાંધીએ. હવે બીજો પ્રકાર, ઘણા લોકો છે ને શ્રીનાથજીના સ્વરૂપવાળી રાખડીઓને એવું બધું પણ બાંધે છે. હવે તમે જુઓ, બાંધવાનો કોઈ વાંધો નથી, બાંધવો જોઈએ, પણ આપણે પછી એ જ હાથથી ઘણા બધા કાર્ય થતા હોય, બરાબર, લૌકિક કાર્યને વગેરે પણ થતું હોય, તો ત્યાં ભગવદ સન્માન સચવાય નહીં. એટલે એ પ્રકાર પણ હું તો કહું છું ટાળવો જોઈએ. કોઈ પણ જે છે કે કૃષ્ણ ભગવાન, એટલે કે રાધા કૃષ્ણના આકૃતિવાળી કે શ્રીનાથજીના આકૃતિવાળી પણ રાખડીઓ મળે છે, પણ એનો પ્રકાર પણ એટલા માટે ટાળવો જોઈએ કે બાંધ્યા પછી જે છે અને આપણા હાથમાં અનેક પ્રકારનો પરસેવો વગેરે થાય, બરાબર, અને ઘણા લૌકિક કાર્યો જે છે આપણે એઠું જૂઠું વગેરે જે છે એનો પણ સ્પર્શ વગેરે ઘણું બધું થાય, તો ત્યાં એ ભગવદ સ્વરૂપનું સન્માન સાચવી શકાય નહીં. એટલે બને ત્યાં સુધી એનો પ્રકાર પણ જે છે એ ટાળી દેવો જોઈએ, બરાબર. જેમાં ભગવદ આકૃતિવાળી રાખડીઓ જે છે, તો એવી રાખડીઓનો પણ પ્રકાર મારા હિસાબથી તો ન કરવો જોઈએ. બાકી તો આગળ જેનો જેવો ભાવ, બરાબર. તો આ રીતનું એનું સમાધાન થઈ શકે. ચલો, હવે કોઈને કઈ બીજો કઈ પ્રશ્ન? તો અહીંયા આપણી 2 દિવસની શૃંગાર શિબિર વિરામ થઈ, અને આપણે આ 2 દિવસમાં કુંડલના પ્રકાર શ્રી મહાપ્રભુજીની કૃપાથી બહુ સુંદર રીતે જે છે ચિંતન થયું. હજી પણ આમાં કઈ શંકા વગેરે, કઈ પ્રશ્ન વગેરે હોય તો મને મોકલી આપજો, તો આપણે એનું સમાધાન કરીશું. કાલે હજી એક દિવસ મારાથી જોડાવાશે, પણ કાલે એક 11 વ્રતનો ક્રમ છે ને પવિત્ર 11 આપણે કાલે મનાવીએ, તો કાલે પાઠનો ક્રમ રહેશે, બરાબર. કાલે ભેગા થઈને જે છે એ પાઠ કરવાના છે 11 એટલે. અને મુખ્યતઃ તો સિદ્ધાંત રહસ્ય અને મધુરાષ્ટકમ, આ બંને પાઠ જે છે એ આ 11ના દિવસે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે, તો આપણે એ બંને તો લેવાના જ છે. પણ જોડે જોડે જે છે મંગલાચરણ, એના પછી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી યમુનાષ્ટકમ, મધુરાષ્ટકમ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, ગિરિરાજ ધાર્યાષ્ટકમ, ગોકુલાષ્ટકમ, બરાબર. અને જો શક્ય હશે તો યમુનાજીના 41 પદનું જે છે એનો પાઠ, ગાનની પાઠ જે છે એ પણ કરીશું. અને કાલે એ રીતે એકવાર ચિંતનનું ધોળ પણ લેવું છે. જો કદાચ એવું હશે તો ચિંતનનું ધોળ પણ લેવાય, તો 41 પદ નહીં લઈએ, કારણ કે 2માંથી એક જ થાય, બરાબર. પણ જે રીતે પ્રભુ કરાવશે એ રીતે. પણ કાલે 11 છે, અને કાલે અનુકૂળતા જો પ્રભુ રાખશે, આમ તો બીજું કંઈ છે નહીં, પણ ભગવદ ઈચ્છા છે, તો ભેગા થઈને કાલે પાઠનો ક્રમ લઈશું. ચાલો, તો હવે કોઈને કઈ પ્રશ્ન વગેરે? હા, બોલો ઓજાસભાઈ. જન્માષ્ટમીની વધાઈ મારા મિસ્ટરને, એટલે હાર્મોનિયમ ઉપર સરસ ગાઈ શકે છે, તો વધાઈ લઈ શકાય? હા, લઈ શકાય. એટલે ક્યારે? કાલે ને? હા હા હા, લઈશું. જો કાલથી, એટલે જ્યારે પણ પવિત્ર 11 હોય ત્યારથી જે, મને તમારા માટે નથી, જનરલ કહું છું, તો એક બીજું પણ આના પરથી મને યાદ આવ્યું કે પવિત્ર 11 થી જન્માષ્ટમીની બડી વધાઈ પણ બેસે છે. તો જેને ત્યાં આજથી, આપ મ્યુટ કરી દો, આપની હવે જરૂર. તો આપને, એટલે જ્યારે પણ જો આજે પવિત્ર કર્યા છે, તો આજથી જન્માષ્ટમીની વધે. ઠાકોરજીને જ્યારે પણ પવિત્ર ધરીએ ને, આ વસ્તુ યાદ રાખો, એક એ રહી ગઈ છે. તો જેવા ઠાકોરજીને પવિત્ર ધરાય,
પછી હાથમાં ઝુંઝુનો લઈને ઠાકોરજીની આગળ બંને હાથમાં ઝુંઝુનો કરવામાં આવે, ફિરકની ફરકવામાં આવે, અને સૌથી પહેલા વ્રજ ભયો મહર કે પૂત, આનાથી જ જન્માષ્ટમીની વધાઈ પ્રારંભ થાય. ભલે 2 તુક બોલવામાં, 2 કે 4 તુક જ આવે, આખી ના પણ બોલાય, પણ 2 અથવા 4 કારણ કે બહુ 15 તુકનું આ વધાઈ છે. પણ જેમ હિંડોળાના પદોનો પ્રારંભ જે છે એ ગોવિંદ સ્વામીના 4 પદોથી થાય, એ રીતે જન્માષ્ટમીની વધાઈનો ક્રમ સેવાની અંદર હંમેશા બધા જ ઘરોમાં આ ક્રમ છે, વ્રજ ભયો મહર કે પૂત દ્વારા જ થાય. બરાબર, એટલે પહેલી વધાઈ જે છે ને હંમેશા વ્રજ ભયો મહર કે પૂત થાય. એટલે કાલે જેને પણ કાલે જ્યાં જ્યાં પણ પવિત્રાનો ઉત્સવ જે પણ મનાવે, તો આ વસ્તુ યાદ રાખજો કે ઠાકોરજીને જ્યારે પવિત્રા ધરો એના પછી ભેટ ધરાય. બરાબર, ઠાકોરજીને પવિત્રાની ભેટ આવે, અને ભેટ હંમેશા રોકડમાં આવે. રોકડ એટલે નોટ ન ચાલે. ખરેખર પ્રાચીન ક્રમમાં છે ને જે 10ની, 20ની, 50ની, 100ની નોટ જે અત્યારે એ ભેટમાં ના ચાલે, ઠાકોરજીને સન્મુખમાં. એનું કોઈને કારણ ખબર છે કે એનું કદાચ આપણે સત્સંગમાં એક લીધું છે આ પહેલા, કોઈને યાદ છે કે ઠાકોરજીને સન્મુખ ભેટ કરીએ એમાં કોઈ પણ નોટ ન આવે, 10ની, 20ની, 50ની, 100ની, હંમેશા સિક્કા આવે. કોઈને એનું કારણ ખબર છે? હા, કારણ કે હંમેશા જે લોકો બહારના લોકો જે હોય એને એવી આદત હોય કે આ પેલું એ કરીને એ રીતે ગણે. બરાબર ને, ઘણાના તો હાથ જો અત્યારથી જ આમ થવા લાગે કે આ રીતે. તો એવી હેબિટ હોય તો એમાં શું હોય કે સેવાની અંદર જો એને અડકાવવામાં આવે તો છોવાઈ જાય. એવો બધો આ તો બધો પ્રાચીન ક્રમ છે, એટલે એવો હંમેશા ક્રમ છે ને. ઇવન સિક્કા જે આવે ને એને પણ પહેલા જલથી ખાસા કરવાના. બરાબર, એને પણ આપણે ત્યાં તો મેં કીધું ને કે યમુનાજી વગર તો કશો સેવામાં પ્રવેશ નથી. એટલે જે પણ વસ્તુ પ્રભુની સન્મુખ જાય ને બધી પહેલા જલથી ખાસા થાય. ખ્યાલ આવ્યો ને, આપણે આ બધું આપણે ચિંતન કર્યું છે. એટલે એ જે ભેટના તમે સિક્કા કાઢી રાખ્યા હોય ને પહેલા જલથી ખાસા થાય, અને પછી એ પ્રભુને ભેટ આવે, એના પછી ઝુંઝુના વાગે, પવિત્ર ધરાઈ જાય, ભેટ થાય, પછી ઝુંઝુના વાગે, અને પછી ઝાંઝ પખાવતથી વ્રજ ભયો મહર કે પૂત એ દ્વારા જે છે એ વધાઈનો પ્રારંભ થાય. ને એ વધાઈ ગાન પહેલા પાછું આ તો એ બધા બહુ સૂક્ષ્મ ક્રમો છે. મહાપ્રભુજીની આજ્ઞા લેવામાં આવે કે જન્માષ્ટમી કી વધાઈ, બડી વધાઈ પ્રારંભ કર રહે છે. આવા બધા આપણે ત્યાં બધા સૂક્ષ્મ ક્રમો છે. બધી જ જે સેવા છે ને મહાપ્રભુજીની આજ્ઞા લઈ લઈને, જેમ એક સાસુ પહેલાના સમયમાં, અત્યારના તો બોલાય જ નહીં, પણ પહેલાના સમયમાં વહુને કંઈ કરવું હોય ને તો સાસુને પૂછીને કરવું પડે. અત્યારે ઊંધું થઈ ગયું છે, સાસુ વહુને પૂછીને કરે અલગ વસ્તુ છે. પણ એ પ્રાચીન ક્રમ જે છે ને 500 વર્ષ પહેલાનો, તો એ રીતે છે. એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞા જે છે સેવામાં, જે પણ મહાપ્રભુજીના જે બિરાજતા હોય ચિત્રજી આદિ કંઈ પણ, તો એની આજ્ઞા લઈને અને પછી જે છે એ બડી વધાઈ જે છે પ્રારંભ થાય. બરાબર, તો આ રીતનો ક્રમ છે ને જન્માષ્ટમીની વધાઈ પણ પ્રારંભ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ ક્રમ છે. ચલો, સુંદર. રક્ષાબેન, કઈ પ્રશ્ન છે? જય શ્રી કૃષ્ણ જયભાઈ. આ પવિત્ર એકાદશી અને એમાં દાન એકાદશી, એમાં જે આપણે ભેટ ધરીએ તે ગૌગ્રાસમાં વપરાય દાન ને? એકાદશીએ ભેટ આવે જ નહીં, આ ખોટી વાત છે. દાન 11 કઈ ભેટ આવે? એમાં તો દહીં આવે. અચ્છા, રોકડ ભેટ ના આવે. રોકડ ભેટ તો જે છે પવિત્ર 11ના દિવસે, જન્માષ્ટમીમાં અને દિવાળીના દિવસે ઘણા કે છઠડીમાં પ્રભુ બિરાજે ત્યારે, તો એ જ દિવસોમાં આવે ને. આપણા ઠાકોરજીના પાટોત્સવે ઘણા કે છે, એવો પ્રાચીન ક્રમ ક્યાંય એવું લેખિતમાં નથી, પણ એ રીતે જે છે. તો એમાં ગૌગ્રાસમાં જાય એવું ન હોય. ઠાકોરજીના તમારે કોઈ નવા શૃંગાર કરાવવા હોય ને તો એમાં પણ તમે વાપરીશ. ખાલી સામગ્રીમાં ના વપરાય. એ જે ભેટ છે ને એ પ્રભુની સામગ્રીમાં ન વપરાય, પણ ઠાકોરજીના સાજ શૃંગાર વગેરે કરાવવા હોય ને તો એમાં એ ચાલે, એમાં વપરાય એમાં ને? વાપરી શકાય. હા. અચ્છા, ઓકે. રીમાબેન, જય શ્રી આપણે કૃષ્ણ. બધાયના દિવસમાં મંગળાની આર્યા લેવાની?
મંગલ આર્ય મંગળાની આર્યા લેવાની વધાઈના દિવસોમાં મંગલમ મંગલમ. એ તો આખું વર્ષ આવે. એ તો જયારે પ્રભુનું કલેવું સરે ને મંગલ ભોગ સરે ત્યારે મંગલા આરતીના ભાવથી જ ગવાય. એ તો આવે જ. અને એના પછી મંગલાની એક વધાઈ ગવાય. સુંદર છે. મનીષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે પ્રભુને બંને વસ્તુમાં બધી રક્ષા આપણે ધરાવીએ છીએ, પણ ઘરમાં મેમ્બર જાજા હોય અને બધાને તો ગાદીજી ઉપર રક્ષા આવે ને, ગાદીજી ઉપર વિશેષમાં રક્ષાઓ આવે ને આજુબાજુ. તો એ પણ પ્રસાદ. અને આપણે જે પવિત્રા ધરતી વખતે કેસર મિશ્રીનો ભોગ ધરીએ છીએ એ પછી ક્યાં સુધી રાખવાનું? એ જ્યાં તમે રાજભોગ ધરો ને એની કાની આપો ને પછી રાજભોગ સરે ત્યારે જોડે જોડે એ સરી જાય ત્યાં સુધી રાખાય. સુંદર. અને એ કેસર મિશ્રી કેવલ કાલે જ આવે એવું નહીં, રક્ષાબંધન સુધી નિત્ય આવે. એ યાદ રાખજો. 5 દિવસ આવે, કારણ કે પ્રભુને પવિત્ર 5 દિવસ આવે છે. ભેટ એક જ દિવસ થાય એટલે એની ચિંતા ના કરશો. ભેટ પહેલા દિવસે જ થાય. પાછું ઘણાને ડર લાગે કે 5 દિવસ ભેટ કરવી પડશે, તો ના, ભેટ તો પહેલા દિવસે જ થાય. અને પછી 5 દિવસ લગીને આપણે કેસર મિશ્રી ક્યારે ક્યારે એટલે 5, હા, રાજભોગમાં કેસર મિશ્રી 5 દિવસ આવે. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન. વર્ષાબેન નો હેન્ડ રેસ છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે ઠાકોરજીને જે ભેટ ધરાવીએ એનો શું ઉપયોગ કરવો એ પ્રશ્ન હતો. અચ્છા, એ તો આવી. વનિતાબેન. મ્યુટ પર છો, અનમ્યુટ કરો. જય શ્રી કૃષ્ણ. આપણે પહેલા એકવાર વાત થઈ હતી ને કે 4 વખત વઘા આવે જન્માષ્ટમી નોમ, તો કાલે આવે વઘો? કેટલી ઓઢણી જ આવે લાલજીને? ઓઢણી જ આવે. કાલે વાઘો ના. એ તો સીધી જન્માષ્ટમી જ આવશે. અચ્છા. અને આપણે મયુરાકૃત મયુરના શેરો હોય તો એમાં મત્સ્ય જ લેવાનું કુંડળ કે પછી મયુર લઈ શકો. હા, એમાં લઈ શકો. મેઇન મત્સ્યાકૃત છે. પછી તમારે આ રીતે કોઈ અલગ પ્રકારનો શૃંગાર તમે ધરો છો તો એમાં તમે એની જોડે મેચિંગ થતા હોય એ લઈ શકો. પણ કુંડલ જ આવે, કર્ણફૂલ ન આવે, એ ધ્યાન રાખવાનું. હા, કુંડલ તમે પછી એક અપવાદ રૂપ તરીકે લઈ શકો, એમાં વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શર્મિષ્ઠાબેન. શર્મિષ્ઠાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે જે હોમવર્ક કરીએ એમાં આપણે પત્ર આવે હોમવર્કમાં? હા, આવે. ઉત્સવ ભોગમાં તો હા, ઉત્સવ ભોગમાં તુલસી પત્ર આવે. પણ એ ઉત્સવ ભોગ પછી રાજભોગમાં સાથે ધરાય ને, એ રાજભોગમાં સાથે ધરી દેવાનું. હા, કાની વગર તો પ્રભુ આરોગ્ય જ નહીં. કાની વગર તો કઈ રીતે આરોગ્ય? પ્રભુ કાની થી જ આરોગ્ય છે. હા. તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે તુલસીજીના બિરાજતા હોય તો આપણે જલ કરી શકીએ તે મંત્ર બોલે? હા, એટલે ભાવના પણ કરી શકાય મનથી કે આપે ધર્યું એ રીતે. મેં પહેલા પણ કીધું હતું, માનસિક જે છે ને મનથી પણ થઈ શકે. અત્યારે નથી મળતા, એ સાચી વાત છે, પણ મનથી ભાવ કરો એમ કે તુલસી પત્ર ધર્યું છે.
ભાવનાબેન. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે ને એક વૈષ્ણવ મને કહે કે આપણે શિંગાર થઈ જાય ને પછી દલ ને પત્ર ધરી દેવાના. આપણે તો જયારે રાજભોગ આવે ત્યારે ધરાય ને. એટલે આમાં કેવું છે, પંચમ ઘરની એવી રીત છે. પાંચમું ઘર જે છે ને રઘુનાથજીમાં, એમાં શૃંગારમાં ધરાય છે. બાકી બધા ઘરોમાં રાજભોગ સમય ધરાય છે. મેં એને કીધું કે ના ના, આવી રીતે ના ધરાય બેન, રાજભોગ આવે ત્યારે જ ધરાય. અને બીજો આનો સમાધાન એવું છે કે આવા લોકોની વાત સાંભળવાની નહીં. એક કનેથી કહીએ ને, એક કનેથી સાંભળીને બીજા કને કરી નાખો. આપણા ઘરનો જે ક્રમ હોય એ રીતે જ કરવો. જેને પેલું કહેવાય ને અધૂરી વાત ખબર હોય ને એ અઘરું પડે. એટલે જ્યાં સુધી પૂરેપૂરી જેને ખબર ન હોય ત્યાં સુધી એ પછી અધૂરું જ્ઞાન હંમેશા નુકસાન કરે. એટલે પૂરેપૂરું નોલેજ લઈ લેવું જોઈએ. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી દો, નહીતર આશ્રયનું પદ લઈએ છીએ. આજે હેન્ડ રેસ છે તો પહેલાના જ. હા બોલો નીમાબેન. હા, જે કાનીની વાત થઈ ને હમણાં, તો આપણે જયારે નાવમાં પ્રભુને બિરાજાવીએ કે હિંડોલામાં સાઈડમાં આપણે જારી કે બધા જયારે ત્યારે કાની નથી હતી, રાઈટ? ના, જયારે નાવમાં પ્રભુ બિરાજે ને ત્યારે નાવમાં તો ભોગ આવે, એ તો પ્રભુને કાની આપીને જે છે એ ભોગ પહેલા ધરવાનો, પછી સરાઈ લેવાનો, પછી તમે વિશેષમાં જે બંટાજી વગેરે ધરો એ તો અલગ વસ્તુ છે. અને હિંડોલામાં પહેલા દિવસે જે આવે ને એને જ ઉત્સવ ભોગ કહેવાય. તમે પછી નિત્ય જે બંટા કે બાજુમાં ભોગ ધરો એને કે ઉત્સવ ભોગ ન કહેવાય, તો નિત્યનો જ ભોગ કહેવાય. એટલે ત્યારે કાની નથી આવતી, રાઈટ? નિત્યનો જે એમાં કાની ન આવે, પણ એમાં પછી એવો ક્રમ છે કે જ્યારે તમે શયન ભોગ ધરો અથવા તમે શયન ભોગમાં સામગ્રી ધરી હોય અને બીજા દિવસે મંગલામાં જ્યારે ધરો ને ત્યારે એ સામગ્રી ફરી ધરીને પછી પ્રભુ કાનીથી આરોગ્ય ને પછી વળી થાય. આવો ક્રમ છે. પણ કાની વગર તો સામગ્રી વળી કરવી જ ના જોઈએ. એ પહેલા કાનીથી પ્રભુ આરોગ્ય અને પછી જ વળી થાય. સુંદર. ચલો, તૃપ્તિબેન. આપણે હિંડોળા પછી જયારે પ્રભુ શયનમાં પધારે ત્યારે શૃંગાર વડા થઈ જાય. હા, શૃંગાર તો વડા જ થાય. હિંડોળા ઝૂલીને પધારે એટલે તો પછી શયન પ્રભુને પોડવાનું હોય તો શૃંગાર વડા થઈ જાય. અને જો શયનમાં ઝૂલવાના હોય, પણ શયનમાં ઝૂલવાના હોય તો બી જે ઉત્સવનો દિવસ ના હોય તો બી શૃંગાર તો વડા થાય જ. શયન ભોગ. શયન ભોગ. હા હા, શયન ભોગ પેલા તો શૃંગાર વડા જ થઈ જાય ને. હા, વર્ષાબેન. કદાચ એમનો પહેલેથી જ હેન્ડ રહેશે, વાંધો નહીં. સારું, તો આજે અહીંયા સુધી રાખીએ છે. કાલે આપણે જે ભેગા થઈશું ને, કાલે 11 જે છે એનો પાઠનો ક્રમ, અને બધાને પવિત્ર એકાદશી દ્વાદશીની અગ્રિમ મંગલ બધાય. ચલો, પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ છે. પછી આપણા માટે તો જે કહેવાય ખૂબ ઉત્તમ દિવસ કહેવાય. બરાબર, પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું અને આપણા જેવા જીવો માટે તમને એક બીજી વાત જો આના પરથી યાદ આવી, ભલે થોડો સમય વધારે થાય. શ્રી રણછોડલાલજી મહારાજ એવું કહેતા કે પ્રભુનું પ્રાગટ્ય તો ભૂતલ ઉપર ઘણી બધી વાર થયું. બરાબર, જેમ કે જન્માષ્ટમીમાં પણ પ્રભુ પ્રગટ થયા, રામનવમીમાં પણ પ્રભુએ પ્રાગટ્ય લીધું, વામન દ્વાદશીએ પણ પ્રભુ પ્રગટ થયા, નૃસિંહ આદિ બધા અવતારોમાં. પણ આપણા માટે જે છે એ આ શ્રાવણ શુક્લ એકાદશી, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, એ સમયે પ્રભુ જે પ્રગટ થયા ને એની અધિકતા હોવી જોઈએ. એનું આપણા મનમાં કેમ? કારણ કે કેવલ અને કેવલ આપણા માટે પ્રગટ થયા. જેમ નૃસિંહ અવતાર કેવલ અને કેવલ પ્રહલાદજી માટે પ્રગટ થયા. બરાબર કે નહીં? તો એ રીતે આપણને એનું ગૌરવ હોવું જોઈએ કે મારા માટે, મને અહીંયા ભૂતલ ઉપરથી લીલામાં મારો અંગીકાર થાય
એના માટે પ્રભુ શ્રાવણ મધ્યરાત્રિએ પ્રગટ થયા. જે જન્માષ્ટમીના દિવસે પ્રગટ થયા એ તો થયા જ છે, પણ એ તો સર્વનું, ત્યાં સર્વોદ્ધારક છે, બરાબર ને? એ તો બધાને સુખ આપવા માટે પ્રગટ થયા, પણ અહીંયા તો કેવલ અને કેવલ ભક્તોદ્ધારક, પોતાના જીવો માટે, બરાબર, પોતાના જીવો માટે પ્રભુ પ્રગટ થયા. એટલે આપણા માટે આ પ્રાગટ્યની વિશેષતા છે, જેને સમજ પડી એના માટે. જ્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે છે એ આપણો પક્ષપાત કરે, આપણા માટે સાક્ષાત પ્રગટ થાય, તો આપણા માટે કેટલું બધું એ ગૌરવની વાત થઈ જાય. તો એટલા માટે જે છે કાલનો દિવસ જન્માષ્ટમી કરતા પણ વિશેષ. હવે પાછું આવું કહું ને એટલે ઘણા કે તો ત્યારે વાઘો આવે તો કાલે ના આવે, એટલે એવું બધું કમ્પેરિઝન નહીં કરવાનું, બરાબર? એવું નહીં, સમજવાની વાત છે કે આપણો જે ગૌરવ લેવાનો આપણા માટે એ દિવસ છે કે આપણા માટે પ્રગટ થાય, બરાબર ને? કેવલ અને કેવલ આપણા માટે, જે આપણને લીલાનો પ્રવેશ થાય, આપણને લીલાનો અનુભવ થાય, આપણો જે છે એમના શરણાગતિના માર્ગમાં પ્રવેશ થાય, એટલા માટે કેવલ અને કેવલ ભક્તોદ્ધારક સ્વરૂપે ત્યાં પ્રભુ પ્રગટ થયા છે. એટલે એ આપણા માટે આ દિવસની વિશેષતા છે. ખ્યાલ આવ્યો ને? તો એ વિચારીને જે છે સેવાનો ક્રમ કરવો જોઈએ, અને એ વિચારીને જે છે પ્રભુને અનેક દંડવત કરવા જોઈએ કે પ્રભુ આપે કૃપા કરી અને બ્રહ્મ સંબંધની આજ્ઞા દીધી, અને એના કારણે અમે અમારા પ્રવેશ થઈ શક્યો અમારો, નહીતર તો અમારી કોઈ ગતિ હતી નહીં, બરાબર? જે ગતિ હતી અધમન કી, મતલબ અધમનો જે અધમ જીવો છે એને પણ ઉત્તમ ગતિ જે છે એ પ્રભુએ આપી દીધી. તો બાકી રણછોડલાલજી મહારાજ તેવું જ કહેતા કે આ માર્ગની અંદર જે બધાને લીધા એટલે આપણે વધાયા તો કેવું થયું, તો કે વાંદરાના હાથમાં નારિયેળ આપીએ એવું થાય. એટલે વાંદરાના હાથમાં નારિયેળ આપીને ખબર ન પડે આનું શું કરવું. તો એ જ રીતે આપણે માર્ગમાં આવી ગયા, પણ આપણે અહીંથી અહીંયા કુદાકુદ કરી રહ્યા છીએ, આપણને ખબર નથી પડી રહી કે સાચો રસ શું છે. કઈ રીતે આપણા માથે બિરાજતા પ્રભુ જે છે એને છોડીને, આવા પ્રભુને છોડીને જ્યાં જ્યાં ભટકવું ત્યાં ત્યાં ધુમાડાના બાથ છે. એટલે આપણે આપણા પ્રભુને છોડીને જ્યાં જ્યાં કૂદકા મારી રહ્યા છીએ, તો એ વાંદરાના હાથમાં નારિયેળ આપ્યા જેવું છે. આવું આપ સદા આવી આજ્ઞા કરતા. એટલે આપણે એવું ન કરીએ. કંઈક પવિત્ર 11 નિયમ લઈએ કે હવે અમે વિશેષ નિત્ય 1 કલાક કરીએ છીએ, તો હવે થોડુંક પછી વધારે આપનું સન્મુખ રહીશું, એવું કંઈક મનમાં એ ચિંતન કંઈ રાખવું જોઈએ કે હવે અમે હવેના વર્ષે દર પવિત્ર 11 આપણે કઈ કેવું કે પ્રભુ અત્યાર સુધી તો અમે કીર્તન નહોતા શીખતા, નહોતા કરતા, હવે કંઈક ભલે નિત્યનું 1 કીર્તન 2 કીર્તન પણ કરીશું, હવે કંઈક આવતા વખતે નવી સામગ્રી શીખીશું, કંઈક જે છે નવા શૃંગાર આપના સિદ્ધ કરાવીશું, અને એ રીતે યેન કેન પ્રકારેણ જે છે. અને આના સિવાય પણ હજી એક નિયમ લેવો જોઈએ કે મહાપ્રભુજીનો કોઈ પણ એક ગ્રંથ અમે સાંગોપાંગ સમજવાનો પ્રયત્ન કરીશું. આ એક નિયમ તો જે છે ને એ રાખવો જ જોઈએ. 16 ગ્રંથના એટલીસ્ટ નામ તો આપણને ખબર હોવી જોઈએ. જે શ્રી મહાપ્રભુજીએ આટલો બધો આપણા માટે પરિશ્રમ લીધો છે, બરાબર ને? અને આપણને 16 ગ્રંથના નામ પણ ખબર ના હોય. હમણાં અહીંયા કહું કે નિરોધ લક્ષણ, સંન્યાસ નિર્ણય, ઘણાને પંચપદ્યાની, જલભેદ, આની અંદર શું છે? જલભેદમાં વિષય વસ્તુ શું છે? હું કઈ ગ્રંથ ગોખવાનું નથી કહેતો, પણ જલભેદ ગ્રંથ કેમ લખ્યો મહાપ્રભુજીએ? પંચપદ્યાની ગ્રંથ કેમ લખ્યો છે? એની અંદર શું વિષય છે એનો? એટલીસ્ટ એટલી તો આપણને ખબર હોય કે ભાઈ પંચપદ્યાનીમાં શ્રોતાના 5 પ્રકારના શ્રોતા બતાયા છે, જલભેદમાં 20 પ્રકારના વક્તા બતાયા છે. તો કોની કથા સાંભળવી, કોનો સત્સંગ સાંભળવો, કેવી રીતે સાંભળવો, તો શ્રોતા કેવા હોવા જોઈએ પંચપદ્યાની, વક્તા કેવા હોવા જોઈએ તો જલભેદ. ભક્તિ માર્ગની અંદર રહીને સંન્યાસ કેવી રીતે લઈ શકાય તો સંન્યાસ નિર્ણય. પ્રભુની અંદર નિરોધ કઈ રીતે સિદ્ધ થાય તો નિરોધ લક્ષણ. પ્રભુની અંદર ભક્તિ કેવી રીતે વધે તો ભક્તિ વર્ધિની. ક્યારેક આપણા મનમાં ચિંતા આવી ગઈ, બહુ બધું કઈ પ્રકારની લૌકિક ચિંતા આવી તો નવરત્ન ગ્રંથ, ચિંતા કાપી ન કાર્યા. આ બધું આપણને જે છે ને એ એટલીસ્ટ નામથી એના વિષય ખબર હોવી જોઈએ. અંદરનું કન્ટેન્ટ તો હું કહેતો જ નથી કે ભાઈ એટલું બધું તો કદાચ નથી, પણ એટલીસ્ટ આપણને એટલો આપણો અભ્યાસ હોવો જોઈએ કે મહાપ્રભુજીએ ગ્રંથો કેમ આટલા બધા પરિશ્રમ લઈને લખ્યા છે.
આપણને 20 મૂવીની સ્ટોરીઓ યાદ હોય કે કહો ના પ્યાર એમાં કોણે કયો ડાયલોગ બોલેલા, બરાબર એ યાદ હોય, પણ મહાપ્રભુજીએ કયા ગ્રંથમાં કયો શ્લોક લખ્યો છે એ આપણને અઘરું પડે છે. તો એવું ન થવું જોઈએ, બરાબર. બંને વસ્તુ યાદ હોવી જોઈએ. પેલી તો યાદ રાખો, એમાં કઈ વાંધો નથી, પણ આ પણ જોડે જોડે રાખવી જોઈએ, બરાબર ને. તો બંને વસ્તુ છે, ખ્યાલ આવ્યો? એટલે થોડુંક આપણને જાગૃતિનો આ દિવસ છે, જાગૃતિ બહેનોનો આપણા મનને જાગૃત કરવાનો આ દિવસ છે. તો એ કરીએ અને એક એવો સંકલ્પ લઈએ 11 થી કાલે કે હું આ ગ્રંથ જે છે કોઈ પણ 16 ગ્રંથમાંથી એને હું બરાબર સમજું, એને બરાબર એનો અભ્યાસ કરું, બરાબર ને. તો એક જ્યારે એક ગ્રંથો ખોલતા જઈશું ને તો આપણા મનના એક તરંગો જે છે ને એક જે પટલો દૂર થતા જશે. આ મારું ખરેખર હું લિખિતમાં તમે કહો તો હું એની બાંયધરી આપી શકું. મહાપ્રભુજીના વાણીમાં એટલું બધું સામર્થ્ય છે કે પછી ક્યાંય જવું નહીં પડે, ક્યાંય ભટકવું નહીં પડે, ક્યાંય પછી મન ક્યાંય છે ને બીજે જશે જ નહીં. જો મહાપ્રભુજીની વાણીનો પણ જેને આશ્રય લઈ લીધો તો એને પછી બીજા બધા રસો શુલ્લક લાગશે, બરાબર ને. પણ મહાપ્રભુજીની વાણીનું આસ્વાદન થવું જોઈએ, બરાબર. કેવલ એને આપણે બોલી દઈએ એવું નહીં, પણ એને સમજીએ, હેલો ને. તો એટલો પણ આપણે સંકલ્પ લેવો જોઈએ. સારું, તો અહીંયા આપણે આજના સત્સંગને વિરામ આપીએ છીએ અને કાલે આપણે પુનઃ મળીશું. આશ્રયનો પદ લઈએ.